હોય આજે તો પ્લાનિંગ કરી નાખ્યો દોસ્તા લોકો માટે બહાર ખાવા જવાનો, એટલે અમે તો આવી ગયા સિદ્ધિ વિનાયક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ને આ હોટલમાં તો ખાવાનું બી બહુ જોરદાર બનાવે એમ છે, એટલે આવી ગયા અમે તો ફટાફટ ને દર્શિતભાઈ ઠક્કરભાઈ આ રેસ્ટોરન્ટના માલિક છે ને દર્શિતભાઈની મુલાકાત કરી પછી અમે તો ખાસ કરીને કિચનમાં જતો રહ્યો ને બેન લોકો રોટલી બનાવ્યા કરતા દેખો ને આ રીતના કઈ રોટલી બનાવે જે રીતના આપણા ઘરે રોટલી બનાવે તેવી રીતના અહીંયા પણ રોટલી બનાવે ને એકદમ ગરમ ગરમ મગનું શાક કાઢ નાખ્યું ને પછી આ કાઠિયાવાડી ઢોકળીનું શાક ને આ બટાકાની ગ્રેવીવાળું શાક ને આ ગરમ ગરમ દાળ ને પછી આપણા વિરલભાઈ તો બેસી ગયા ને અંદર મેનુમાં જોવા લાગ્યા ને મને કે ભાઈ હું મગાવીએ. મેં તો વિરલને કીધું કે 90 રૂપિયામાં લિમિટેડ થાળી ને 110 રૂપિયામાં અનલિમિટેડ થાળી, તો અનલિમિટેડ થાળી જ ખવાય ને એટલે આવી ગયો આપણા માટે અનલિમિટેડ થાળી ને પછી 5 થી 6 જાતના સલાડ આવી ગયા, પછી લસણની ચટણી ને આ બટાકાનું શાક, ગરમ ગરમ દાળ ને આ છે મગનું શાક ને ઢોકળીનું શાક, પછી આ છાશ આપી દીધી ને આ ગરમ ગરમ રોટલી ને સાથે બાજરાનો રોટલો ને બાજરાનો રોટલો તો મેં આજે વલસાડમાં પહેલી વખત ખાવાનો ને શાકની જો વાત કરીએ ને તો આપણે જે ઘેરે બનાવેલા હોય ને તેવા જ એકદમ પરફેક્ટ શાક લાગે ને આ જે ઢોકળીનું શાક છે ને તે ફર્સ્ટ ટાઈમ મેં ખાધું પણ દિલને ટચ કરી ગયું. આટલા ઓછી પ્રાઇસમાં આ રીતનું ખાવાનું મળે ને તો ખરેખર માનવા પડે ને આ વિરલભાઈ તો ખાવા લાગલા ને લપાક કરીને લઈને મને કે ભાઈ તું બી ખાઈ લેજે કે મેં આવો ખરેખર ટેસ્ટ કર્યો ને આ ખીચડી કઢી બી ગરમ ગરમ ને દાળ ભાતો ગરમ ગરમ ને સાથે પાપડ ને ખરેખર ખાવાની જબરજસ્ત મજા આવી ને તમારે જો ખાવાનું હોય તો આવી જ જાજો સિદ્ધિ વિનાયક રેસ્ટોરન્ટમાં, એક નંબર ખાવાનું બનાવતા છે.